આગળ વાત કરીએ તો એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેના પર નજર કરીશું। એક મહત્વના સમાચાર સુરત એરપોર્ટ આસપાસ ઊંચી ઇમારતોનો મામલો સામે આવ્યો છે। સુરત એરપોર્ટ આસપાસ ઊંચી ઇમારતો જોવા મળી રહી છે। સમગ્ર મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો। સુરત એરપોર્ટ આસપાસની ઇમારતોનો સર્વે કરવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે। અમદાવાદમાં જે ઘટના બની હતી પ્લેન ક્રેશની ત્યારબાદ સુરતમાં પણ સતર્કતા દાખવવામાં આવી રહી છે। ગુજરાત હાઈકોર્ટનો એરપોર્ટ ઓથોરિટીને ફ્રેશ સર્વે કરવા માટેનો આદેશ આપવામાં આવ્યો। એનઓસીના નિયમોનું ઉલ્લંઘન થયું હશે તો બાંધકામ તોડવું પડશે તેવું પણ હાઈકોર્ટ દ્વારા આદેશમાં કહેવામાં આવ્યું છે। આગામી સપ્તાહે આ સમગ્ર મામલે વધુ સુનાવણી હાથ ધરાશે। સુરત એરપોર્ટ આસપાસ જે ઊંચી ઇમારતો હશે તે મામલે સર્વે કરવાનો આદેશ આપવામાં આવ્યો છે। સુરત એરપોર્ટ આસપાસ જે પણ ઊંચી ઇમારતો છે તે સમગ્ર મામલે કોર્ટ સુધી પહોંચ્યો હતો અને કોર્ટ દ્વારા તે આદેશ આપવામાં આવ્યો છે કે સુરત એરપોર્ટ આસપાસની ઇમારતોનો સર્વે કરવામાં આવે। કેટલી ઇમારતો છે, કેટલી ઊંચી ઇમારતો છે તે તમામ બાબતોનો સર્વે કરવામાં આવે અને ગુજરાત હાઈકોર્ટનો એરપોર્ટ ઓથોરિટીને ફ્રેશ સર્વે કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે। જે ઘટના અમદાવાદમાં સર્જાઈ હતી પ્લેન ક્રેશ બાદ અલગ અલગ શહેરોમાં પણ સતર્કતા દાખવવામાં આવી રહી છે અને આ અંગે સતર્કતા દાખવીને સર્વે કરવા માટેનો પણ આદેશ આપવામાં આવ્યો છે। આગામી સપ્તાહે આ સમગ્ર મામલે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે। સુરતમાં એરપોર્ટની આસપાસ જે પણ ઊંચી ઇમારતો છે, કેટલી ઊંચી ઇમારતો છે કે તે સમગ્ર બાબતનો સર્વે કરવા માટેનો આદેશ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે અને સર્વે કર્યા બાદ તે રિપોર્ટ સોંપવાનો રહેશે। સુરત એરપોર્ટ આસપાસની ઇમારતોનો સર્વે કરવા માટેનો આદેશ આપવામાં આવ્યો। ગુજરાત હાઈકોર્ટનો એરપોર્ટ ઓથોરિટીને ફ્રેશ સર્વે કરવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે। લેટેસ્ટમાં કેટલી ઇમારતો છે તે બાબતે સર્વે કરવામાં આવે તેવો આદેશ આપવામાં આવ્યો છે।